નમસ્કાર મિત્રો, 30/12/2025ના દિન વિશેષ વિશે આપણે આજે જાણીશું। 30 ડિસેમ્બર ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા એવા વિક્રમ સારાભાઈનો આજે નિર્વાણ દિવસ છે। તેમનું પૂરું નામ ડૉક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ। જન્મ 12 ઓગસ્ટ 1919 અમદાવાદ ખાતે। તેઓ ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે। તેઓને અવકાશ યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વર્ષે તેઓની 106મી જન્મજયંતિ ઉજવાઈ હતી। તેઓએ ગુજરાત કોલેજ તથા યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો। બેંગ્લોરમાં તેઓએ સીવી રામનના નેતૃત્વ હેઠળ કોસ્મિક કિરણોના પ્રસારણ અંગેના સંશોધન કર્યું હતું। ભારતના પ્રથમ રોકેટ લોન્ચિંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉક્ટર ભાભાઈ ડૉક્ટર સારાભાઈને સહકાર આપ્યો હતો। સારાભાઈએ અમદાવાદમાં આઈઆઈએમ અને અટીરાની સ્થાપના કરી હતી। આઈઆઈએમનું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને અટીરાનું પૂરું નામ છે અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન। ડૉક્ટર વિક્રમ સારાભાઈના પ્રયત્નોથી વર્ષ 1975માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મૂકવામાં આવ્યો હતો। ભારતના મિશન ચંદ્રયાન 2ના લેન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવ્યું હતું। ડૉક્ટર વિક્રમ સારાભાઈના જન્મદિવસને રાષ્ટ્રીય રિમોટ સેન્સિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે। ડૉક્ટર વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં તિરુવનંતપુરમમાં આવેલા થુંબા ઇલેક્ટ્રોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન અને તેમને સંબંધિત અંતરિક્ષ સંસ્થાઓનું નામ બદલીને વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર રાખવામાં આવ્યું છે। ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિક્રમ સારાભાઈની પ્રથમ પુણ્યતિથિ 30 ડિસેમ્બર 1972 પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી। તેઓને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર 1962, વર્ષ 1966માં પદ્મભૂષણ અને વર્ષ 1972માં પદ્મ વિભૂષણ મરણોપરાંત આપવામાં આવ્યા હતા। ઇસરો વર્ષ 2030 સુધીમાં સ્પેસ સ્ટેશન અંતરિક્ષમાં બનાવશે। ઇસરોએ વર્ષ 2019માં ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈની 100મી જન્મજયંતિ નિમિત્તે જન્મ શતાબ્દી વર્ષ ઉજવ્યું હતું। ત્યારે ઇસરો દ્વારા વિક્રમ સારાભાઈ પત્રકારત્વ પુરસ્કારની શરૂઆત કરી હતી। વિક્રમ સારાભાઈ પત્રકારત્વ પુરસ્કાર સાયન્સ અને ટેકનોલોજી અને સંશોધનના પત્રકારત્વ ક્ષેત્રે એનાયત કરવામાં આવે છે। તેમનું અવસાન 30 ડિસેમ્બર 1971ના રોજ તિરુવનંતપુરમના કોવલમ, કેરળ ખાતે થયું હતું। હવે મિત્રો આપણે એક બીજા જેવા મહાન વ્યક્તિ વિશે જાણીશું। તેમનું નામ છે કનૈયાલાલ મુનશી। 30 ડિસેમ્બર કનૈયાલાલ મુનશીનો જન્મદિવસ છે। તેમનો જન્મ 30 ડિસેમ્બર 1887 ભરૂચ ખાતે થયો હતો। પૂરું નામ કનૈયાલાલ માણેકલાલ મુનશી। ઉપનામ છે તેમનું ઘનશ્યામ અને વ્યાસ। તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા। વર્ષ 1901માં તેઓએ મેટ્રિકની પરીક્ષા પાસ કરીને વર્ષ 1902માં વડોદરા કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો। તેઓ વ્યવસાય વકીલ હતા અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા। વર્ષ 1913માં તેમણે મુંબઈ હાઈકોર્ટમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો હતો। કનૈયાલાલ મુનશીએ ઘનશ્યામ ઉપનામે પ્રથમ વાર્તા મારી કમલા લખી હતી, જે સ્ત્રીબોધ માસિકમાં પ્રકાશિત થઈ હતી। તેઓએ વર્ષ 1912માં ભાર્ગવ માસિક અને વર્ષ 1922માં ગુજરાત માસિકનું પ્રકાશન કર્યું હતું। કનૈયાલાલ મુનશીની જય સોમનાથ નવલકથા પર ફિલ્મ નિર્માણ પણ કરવામાં આવ્યું છે। તેઓ પર પાશ્ચાત્ય સાહિત્યકાર એલેક્ઝાન્ડર ડ્યુમાનો વિશેષ પ્રભાવ પડ્યો હતો અને તેમણે નવલકથાઓ સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક કથાવસ્તુ લઈને લખી છે। વર્ષ 1902માં તેઓએ અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સંમેલનમાં સ્વયંસેવક તરીકેની સેવાઓ આપી હતી। તેઓએ વર્ષ 1950માં ભારતમાં વન મહોત્સવની શરૂઆત કરી હતી। તેઓએ વર્ષ 1938માં મુંબઈ ખાતે ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી। તેઓ વર્ષ 1937થી 1938 દરમિયાન મુંબઈ રાજ્યમાં બાબા સાહેબ ખેર સરકારમાં ગૃહ પ્રધાન રહ્યા હતા। તેઓ બંધારણની ખરડા સમિતિના સભ્ય હતા અને દેશી રાજ્યોના વિલીનીકરણમાં હૈદરાબાદ રાજ્યના એજન્ટ જનરલ તરીકે પણ નિમાયા હતા। તેઓ વર્ષ 1952થી 1957 દરમિયાન મુંબઈ રાજ્યના રાજ્યપાલ તરીકે પણ રહ્યા હતા। ભારતીય વિદ્યા ભવન તેમના માનમાં
સામાજિક કાર્ય માટે કુલપતિ મુનશી પુરસ્કાર એનાયત કરે છે. કનૈયાલાલ મુનશીના વિવિધ સાહિત્ય સર્જનોમાં જોઈએ તો તેમની નવલકથાઓ વેણની વસૂલાત તેઓની પ્રથમ નવલકથા છે. ગુજરાતનો નાથ, ભગવાન કૌટિલ્ય, પાટણની પ્રભુતા, જય સોમનાથ, રાજા ધીરાજ, બુદ્ધિ અને મહાવીર, પૃથ્વી વલ્લભ, કૃષ્ણ અવતાર ભાગ 1-8, લોહ મહર્ષિણી, ભગ્ન પાદુકા. તેમની નવલકથાઓ જોઈએ તો મારી કમલા અને બીજી વાતો, નાટક તર્પણ, કાકાની સસી છીએ તે જ ઠીક, ધ્રુવ સ્વામીની દેવી, અભિભક્ત આત્મા, આત્મકથા અડધી રસ્તે, સ્વપ્ન સિદ્ધની શોધમાં, સિંધા ચઢાણ. જીવન ચરિત્ર તેમણે લખ્યા છે. નરસૈયો ભક્ત હરિનો, નર્મદ, અર્વાચીનો માધ્ય, નરસિંહ યુગના કવિઓ. નિબંધમાં ગુજરાતના જ્યોતિર્ધરો, ગુજરાતની અસ્મિતા. પ્રવાસ નિબંધમાં વાત કરીએ તો મારી બિન જવાબદાર કહાણી અંગ્રેજી પુસ્તક છે તેમનું ગુજરાતી એન્ડ ઇટ્સ લિટરેચર. તેમનું અવસાન 8 ફેબ્રુઆરી 1971 મુંબઈ ખાતે.